એ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ 10ના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ 79% છે અને દીકરીઓનું ગર્લ્સ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ 86% છે. એટલે લગભગ 7% જે છે એ ગર્લ્સ સ્ટુડન્ટ્સના પાસ પરિણામ વધારે છે. અને આપણે જોઈએ કે આ વખતે જે સૌથી શ્રેષ્ઠ પરિણામ કરવાવાળા જિલ્લો છે ગાંધીનગર છે અને સૌથી ઓછું પરિણામ કરવાવાળા જે જિલ્લા છે એ પોરબંદર છે. સૌથી સારામાં સારી જે રિઝલ્ટ છે ગાંધીનગરનું 87.22%નું રિઝલ્ટ છે અને પોરબંદરનું જે રિઝલ્ટ છે લગભગ 74%નું પોરબંદરનું રિઝલ્ટ છે. ઓવરઓલ બાળકો પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યા છે. આપણને એક જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પછી આ વખતનું જે રિઝલ્ટ છે એ ખૂબ સારું આવ્યું છે. ગઈ વખતે પણ આપણે કીધું હતું કે પરિણામ સારું આવવાનું કારણ ઘણા બધા છે. એમાં જે પરીક્ષાના પરિરૂપ આ વખતે બાળકોના હિતાર્થે આપણે બદલાવ્યા છે. એના ઉપરાંત આ વખતે આપણે બાળકોના જે અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્પિટન્સ સ્કિલ છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બાળકોના કોમ્પિટન્સ સ્કિલ છે એના આધારે આ વખતે આપણે બાળકોને ઇવાલ્યુએટ કર્યા છે, એસેસ કર્યા છે અને મને આશા છે કે આ ઘણા વર્ષો પછી જે રિઝલ્ટ છે એ ખૂબ આપણને સારું પરિણામ આપ્યા છે. ધન્યવાદ. આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગાંધીનગર જિલ્લાનું છાલા કેન્દ્ર હતું એનું પરિણામ ઊંચું હતું. આમાં પણ ગાંધીનગરનું ઊંચું છે. આના પાછળના કોઈ ખાસ કારણો? જે બાળકો સારું કરે એ બાળકોનું પરિણામ સારું આવે છે અને મને લાગે છે કે બાળકો ઓવરઓલ આ વખતે સારા કર્યા છે. એવું નથી. આપણે અગર જિલ્લા બાર રિઝલ્ટ જોઈએ તો જિલ્લા બાર રિઝલ્ટમાં આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળશે. એમાં એક વસ્તુ આ છે કે નજીકમાં ઘણા બધા જિલ્લાઓ આવી જાય છે. 86%, 85% એ પ્રમાણે જે છે એ રિઝલ્ટ આવી જાય છે. આ વખતનું જે રિઝલ્ટ આપણે જોયું છે એ 82.56% છે અને ગઈ વખતનું રિઝલ્ટ 64% હતું. એના પહેલાં 22નું 65% હતું. એટલે લગભગ 2012 પછી 2012 પહેલાં આ વન ઓફ ધ હાઈએસ્ટ જે છે એ પરિણામ આપણા પાસે આજ સુધીના જે પરિણામ આપણને મળ્યા છે એ સૌથી શ્રેષ્ઠ પરિણામ બાળકોના મળ્યા છે. કોવિડ પછી બાળકો અભ્યાસ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને એમાં આપણને જે છે એ રિઝલ્ટ બાળકોના સારું મળી રહ્યા છે. ઓવરઓલ મેં વાત કરી કે ગાંધીનગર જિલ્લાનું 87% છે. એવી રીતે બીજા જે જિલ્લાઓનું દાખલા તરીકે સુરત એના પછી છે 86.75% સુરતનું રિઝલ્ટ છે. એવી રીતે આપણે જોઈએ તો બીજા જિલ્લાઓ જે છે દાખલા તરીકે મહેસાણા જે છે એ 86% રિઝલ્ટ પણ છે. એટલે 85% બોટાદનું છે, 86% બનાસકાંઠાનું છે. એટલે ખૂબ અત્યારે જિલ્લાઓના જે પરિણામ છે પણ ખૂબ શોર્ટ માર્જિનમાં જિલ્લાઓનું પરિણામ આપણને મળી રહ્યા છે.